पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी, जिस दौरान विभिन्न कार्यों पर चर्चाएं कर 11 कार्यों को मंजूर किया गया था। आपको बता दें कि स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में पालिका की बड़ी कचहरी पर आज बैठक आयोजित हुई थी, जिस दौरान 18 कार्यों को मंजूरी के लिए लिया गया था। चर्चा के अंत में 11 कार्यों को मंजूर कर 6 कार्य स्थगित किए गए थे और 1 कार्य वापस लौटाया गया था। इस बारे में स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। સાહેબ, આજે સ્થાયી સમિતિની બેઠક, કેટલા કામો મંજૂર, કેટલા ના મંજૂર, શું કહેશો? આજની સ્થાયી સમિતિમાં 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને 2 વધારાની કુલ 18 કામ ચડાવવામાં આવ્યા હતા। 6 કામ મુલતવી રાખવામાં આવ્યા છે, 1 કામ પરત કરવાનું ઠેરવવામાં આવ્યું છે। જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી 34 જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી 2,99,965 રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 10 કરોડની મર્યાદામાં P4 આઉટડોર LED યુનિટ, જેમાં 5 જેટલા યુનિટ 3D હશે, જેથી કરીને કોર્પોરેશનને લગતા, સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય। સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે। એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે એ પ્રમાણે P4 આઉટડોર LEDથી એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા મહાનગર વિસ્તારમાં જે શહેર વિસ્તાર હતો એમાં કસ્બા વિભાગમાં ટીકા નંબર A32-5, A32-1, A32-2, A33-8 ગાજરાવાડી થઈ પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી રસ્તા રેસા 50 ફૂટના બદલે 60 ફૂટ કરવાની જે GPMC એક્ટ 201A હેઠળ જે સ્ટેન્ડિંગને સત્તા મળેલી છે એના માટે સ્ટેન્ડિંગની મંજૂરી માટે આવેલું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। જે કોઈ વાંધા સૂચનો હતા એને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે ગાજરાવાડી પાણી ટાંકી ગણપતિ મંદિર ઈદગાહ મેદાન થઈ, VR સિનેમાથી ઈદગાહ મેદાન થઈને ગાજરાવાડી પાણી ટાંકીથી ગણપતિ મંદિર સુધીના રોડની રસ્તા રેસાની લાઇન પણ 60 ફૂટની કરવા માટે જે દરખાસ્ત કમિશનર તરફથી આવી છે એના પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને આ કામને પણ સ્ટેન્ડિંગમાં સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।